ભગવાન અને સંત અને કેવું છે, કે એમને આપણને સુખ્યા કરવા, એટલે આપણને પહેલા એલર્ટ કરે. હા, કે નહીં, આ ભૂલ નથી કરવાની, આ નથી કરવાનું. પણ છતાં આપણાથી થાય તો પણ આપણાથી થઈ જાય, અને છતાં આપણી રક્ષા કરે. હું તમને એક જ વાત કહી રહ્યો છું કે ઉદાસ થવાની જરૂર નથી. એવું માનશો નહીં કે આપણી મનોવૃત્તિ ભગવાનમાં સ્થિર નથી રહેતી ને, તો ભગવાન આપણી તરફ દ્રષ્ટિ નહીં કરે. આપણો સતત એના તરફ પ્રયાસ જોઈએ છે. બાકી ભગવાન તો સતત આપણી તરફ જોઈ રહ્યા છે.